નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગર પોલીસે ભૂમાફિયાઓને સરકારી અધિકારીઓની ગુપ્ત માહિતી પૂરી પાડવાના આરોપસર 42 શખ્સોની અટકાયત કરવામાં આવી છે અને આ કાર્યવાહી મૂળી, સાયલા અને થાણ સહિત 3 તાલુકાઓમાંથી આરોપીઓની ધરપકડ કરાઈ છે। પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ શખ્સો વોટ્સએપ ગ્રુપ બનાવીને ભૂમાફિયાઓને ગેરકાયદેસર ખનન સંબંધિત રેડ સહિતની ગુપ્ત માહિતી આપતા હતા। તેઓ સરકારી અધિકારીઓની રેકી કરીને તેમની ગતિવિધિઓ પર નજર રાખતા હતા। પોલીસના જણાવ્યા અનુસાર આ શખ્સો ગેરકાયદેસર ખનનને પ્રોત્સાહન આપી રહ્યા હતા, જેના કારણે રાજ્ય સરકારને મોટા પાયે આર્થિક નુકસાન થતું હતું। પોલીસે આ મામલે કડક કાર્યવાહી હાથ ધરી છે। આ કામગીરીમાં સુરેન્દ્રનગરના એએસપી, લીંબડી અને ચોટીલાના ડીવાયએસપી તેમજ સાયલા, મૂળી અને થાણના પીઆઈ અને પીએસઆઈ સહિતની પોલીસ ટીમ જોડાઈ હતી। ઝાલાવાડમાં ગેરકાયદેસર ખનન વહન કરતા ભૂમાફિયાઓને પ્રોત્સાહન અને મોબાઈલ મારફત સંદેશો અને માહિતી આપનારની હવે ખેર નથી।